દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્ધમાન 24 ન્યૂઝ. વર્ધમાન 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક અને શેર કરો. વઢવાણ આઇકોનિક પ્લેસ હવામહેલ ખાતે વોટ કરશે વઢવાણ કાર્યક્રમ યોજાયો. હવામહેલ સુંદર પ્રાંગણના મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરતા ગીત, નાટક સહિતના વિશેષ પ્રસ્તુતિઓએ ઉપસ્થિત જનોનો આકર્ષણ જમાવ્યું. જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી કેસી સંપટના માર્ગદર્શન હેઠળ જિલ્લા મતદાર જાગૃતિ સંબંધિત વિવિધ કાર્યક્રમનું આયોજન. લોકસભા સામાન્ય ચૂંટણી 2024-9 સુરેન્દ્રનગર સંસદીય મત વિસ્તારમાં મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી કેસી સંપટના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. લોકોને મતદાન માટે પ્રોત્સાહિત કરવા જિલ્લાના જાણીતા સ્થળોએ અલગ અલગ વર્ગો, ક્ષેત્રના નાગરિકો માટે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેણે જિલ્લાવાસીઓમાં ચૂંટણી સર્દો અનેરો ઉત્સાહ ઊભો કર્યો છે. ગઈકાલે આવો જ એક કાર્યક્રમ વોટ કરશે વઢવાણ જિલ્લાના આઇકોનિક પ્લેસ એવા હવામહેલ ખાતે યોજાયો હતો. આ નિમિત્તે રોશની કરી શણગારેલા હવામહેલના ઐતિહાસિક પ્રાંગણમાં ઝાલાવાડના જાગૃત મતદાર 5 મિનિટ આવનાર 5 વર્ષ માટે સહિતના વિવિધ સૂત્રો આકર્ષક રીતે રજૂ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સંબોધન કરતા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી કેસી સંપટે જણાવ્યું હતું કે ચૂંટણી લોકશાહી વ્યવસ્થાનું અતિ મહત્ત્વનું અંગ છે. ચૂંટણીઓમાં મતદારો પોતાના મત અધિકારીઓનો ઉપયોગ કરીને પોતાની પસંદગીના પ્રતિનિધિઓને ચૂંટે છે. મતદારો જ લોકશાહીને જીવંત રાખે છે. ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી 2024માં વિવિધ વર્ગો મહત્તમ મતદાન થકી સામેલ થાય તે માટે અનેક પહેલો કરવામાં આવી રહી છે, જે અંતર્ગત ચૂંટણી પંચની નિર્દેશિકા અનુસાર દિવ્યાંગતા ધરાવતા મતદારો માટે ઘરેથી મતદાનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ ઉપરાંત મતદાન મથકો પર સ્વયંસેવકો તથા વ્હીલચેર અને રેમ્પની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. દિવ્યાંગ મતદારોને મૂંઝવતા પ્રશ્નોને સમાધાન માટે ચૂંટણી પંચ દ્વારા સક્ષમ એપ્લિકેશન વિકસાવવામાં આવી છે. આ એપ્લિકેશનની મદદથી દિવ્યાંગ મતદારો મતદાન મથકો પર જરૂરી સુવિધા મેળવી શકશે. આ ઉપરાંત વરિષ્ઠ નાગરિકોને શારીરિક અશક્તતાના કારણે મત આપવામાં પડતી અગવડને ધ્યાનમાં લઈને ચૂંટણી પંચ દ્વારા વિશેષ સુવિધા ઊભી કરવામાં આવી, જે આવા મતદારો માટે પોસ્ટલ બેલેટ દ્વારા ઘરેથી મતદાનની સુવિધા કરવામાં આવી છે. આમ દેશના દરેક વર્ગના મતદારો લોકશાહીના આ મહાપર્વમાં સહભાગી બને તે માટે ચૂંટણી પંચ દ્વારા સઘન આયોજન હાથ ધરવામાં આવ્યું છે. એમાં વધુમાં તેમણે ઉપસ્થિત તમામ લોકોનો મતદાન કરી અન્ય લોકોને પણ મતદાન કરાવવા પ્રેરણા અપીલ કરી હતી. આ પ્રસંગે શાળાના બાળકો દ્વારા મતદાર જાગૃતિ માટે નાટક, એક પાત્રીય અભિનય, મતદાન જાગૃતિ ગીત રજૂ કરવામાં આવ્યું હતું. આ પ્રસ્તુતિઓએ ઉપસ્થિત જનોને અનેરી આકર્ષણ જમાવ્યું હતું. આ ઉપરાંત લોભ લાલચમાં આવ્યા વિના અચૂક મતદાન કરવાની ઉપસ્થિતિ સર્વેએ શપથ લીધા હતા. આ તકે જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાજેશ તન્ના, જિલ્લા પોલીસ અધિકારી શ્રી ગિરીશ પંડ્યા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અર્જુન ચાવડા, વઢવાણ પ્રાંત અધિકારી શ્રી નિકુંજ ધુડા, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી AM ઓઝા તેમજ વિદ્યાર્થીઓ, નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વર્ધમાન 24 ન્યૂઝ, ભટ્ટી ઘનશ્યામ, વઢવાણ. આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના કાર્યક્રમનું મુખ્ય ઉદ્દેશ્ય છે કે આપણે મતદાર તરીકે જ્યારે જોવા જઈએ, સાહેબ છેલ્લી ચૂંટણીની અંદર અમારું વઢવાણનું લોકસભાનું લગભગ 54% જેટલું મતદાન હતું. લગભગ 60,000 મતદારોએ પોતાના જે મતદાન હકનો ઉપયોગ જ નહોતો કરે. આખા રાષ્ટ્રના પરિપ્રેક્ષમાં જોવા જઈએ તો 2019ની ચૂંટણીમાં કુલ 90 કરોડ મતદારો હતા. એમાંથી 60 કરોડ લોકોએ મતદાન કરેલું હતું અને 30 કરોડ લોકો એવા હતા જે લોકોએ મતદાન કરેલું જ હતું નહીં. જ્યારે જે જીતનાર પક્ષ હતા એમને 22 કરોડ મત હતા અને જે મતથી કરેલા એવા કુલ 30 કરોડ મતદારો હતા. એટલે આપણું જે આ મતદાન છે, કુલ મતો છે, એ પૈકી જે લોકોએ મત નથી આપેલા એ સંખ્યા ખૂબ મોટી છે.
તો આપણે સૌ જો સાથે મળીને જે બાળકો અહીંયા ઉપસ્થિત છે, જે વાલીઓ આવેલા છે, એ લોકો જે આ કેમ્પસમાં અત્યારે ઉપસ્થિત છે, આપણે એ એન્શ્યોર કરીએ કે ઉપસ્થિત છે એ પૈકી 100% મતદાન થાય અને આપણા જે 18 વર્ષથી ઉપરના પરિવારજનો છે એ લોકોને પણ આપણે 100% પૂરું કરાવીએ. બસ એ જ સાથે આપ સૌને અપેક્ષા છે કે 7 મે 2024 બધા પોતાના નજીકના બૂથની અંદર જાય અને પોતાની 10 મિનિટ ફાળવીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે. અસ્તુ. જય હિન્દ.